अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની નેમતોની ગણતરી નથી થઈ શકતી. ખુદા કુરાનમાં ફરમાવે છે કે જો તમે અલ્લાહની નેમતોને ગણવા પણ ચાહો તો એને ગણવાની તાકાત નથી. જેની નેમતો ગણી ન શકાતી હોય એનો શુક્રનો હક અદા કરવો બંદા માટે ક્યાંથી શક્ય હોય. દુરૂદ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ બતાવેલા રસ્તા પર ચાલીને બંદો ખુદાથી નજદીક થઈ શકે, સિરાત મુસ્તકીમ મેળવી શકે, પોતાની આ દુનિયાની સાથે આખિરતની કામયાબીને પણ હાસિલ કરી શકે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. આપણે છેલ્લા 2 ખુતબાથી નહજુલ બલાગાની હિકમત નંબર 150 ને શરૂ કર્યા, જે સિલસિલાની આજે 3જી કડી છે. આ હિકમત નંબર 150 ની અંદર મૌલાએ કાયનાત નસીહતો ફરમાવે છે એક માણસને કે જેણે માંગણી કરી, મૌલા તમે મને કઈ વાઝો નસીહત કરો. ઇમામ અનોખા અંદાજથી વાઝો નસીહતની શરૂઆત કરે છે. એમ નથી કહેતા કે આમ કર, આવો બન, આ સિફત અપનાવ, ના, બલકે મૌલા કહે છે આવા ન બનો, આ સિફતો ના હોવી જોઈએ. બુરાઈઓને ઇમામ ગણાવે છે, બુરી આદતો, બુરી સિફાતને ઇમામ એક પછી એક ગણતરી કરે છે અને કહે છે કે આવી બુરાઈઓ તારા અંદર ના હોવી જોઈએ. આ બુરાઈઓના સિલસિલાને ઇમામ બયાન કરે છે. આપણે એને રાખી આપણી નજરોની સામે અને જોઈએ મૌલા આવી ચીજો મારી જાતમાં જોવા નથી માંગતા, એને આપણે દૂર કરતા જઈએ. મારા ખ્યાલથી 4 બાબતોને આપણે બયાન કરી ચૂક્યા. આજે 5મી, 6ઠી અને 7મી 3 ચીજોને આજે મારે બયાન કરવી છે. ટોટલ 27 કે 28 આવી બુરાઈઓ છે કે જેને આ નહજુલ બલાગાની હિકમત નંબર 150 મૌલા ગણાવે છે. મૌલા કહે છે આવી સિફત બંદામાં ના હોવી જોઈએ. કઈ સિફત? યઅજિઝુ અન શુક્રી મા ઉતિયા વયબતગી ઝિયાદત ફીમા બકિયા. બંદો એની પાસે જેટલું છે એનો શુક્ર અદા કરવાની તાકાત નથી, એમ છતાંય વધારે માંગતો જાય, વધારે તલબ કરતો જાય. જાણે એમ કે ખુદા પાસેથી નૌઝુબિલ્લા ઉઘરાણી કરતો હોય, ખુદા આ પણ આપી દે, ઓલું પણ આપી દે, આ પણ ખપે છે, ઓલું પણ ખપે છે. મૌલા કહે છે આવી બુરી સિફત ના હોવી જોઈએ. છે એનો શુક્ર અદા કરીએ, એમાં સંતોષ રાખીએ, પણ વધારે ઇન્સાન માંગતો રહે, ખુદા પાસેથી તલબ કરતો રહે. અને એવી રીતના નહીં કે ખુદાની નેમત છે, ફઝલ છે, કરમ સમજીને જાણે એમ કે પોતાનો હક છે જે ખુદા પાસેથી મેળવતો હોય. આવા અંદાજમાં ખુદા પાસેથી માંગતા જ રહેવું, તલબ કરતા જ રહેવું, આ વાત યોગ્ય નથી. આ ગફલત કહેવાય, આ બેખબરી કહેવાય. ખુદાએ કેટલું મને આપ્યું છે. સામાન્ય રીતે ઇન્સાન પાસે આ વાતનું લિસ્ટ હોય, તમને શું જોઈએ છે, શું તમારી પાસે નથી. ઇન્સાન 8-10 ચીજો, 10, 15, 20, 50 ચીજો ગણાવી દેશે. મારી પાસે આ નથી ને ઓલું નથી ને પેલું નથી. પણ ક્યારેક આ રીતના વિચારવા બેસીએ જોઈએ કેટલું ખુદાએ મને આપ્યું છે, કેટલી નેમતો ખુદાએ મારા ઉપર વરસાવી છે. શું એક નેમતોને મેં યાદ કરી છે, ખુદા તરફથી જાણી છે, એનો સહી ઉપયોગ કર્યો છે, જેમ ખુદા ચાહે છે એમ મેં ઇસ્તેમાલ કર્યો છે. મૌલા કહે છે કે આવા ના બનો કે જે છે એનો શુક્ર નથી કરતા અને હજી વધારે માંગતા જાય છે. ત્યારબાદની સિફત મૌલા કહે છે કે આવી સિફત પણ બંદામાં ના હોવી જોઈએ કે યન્હા વલા યંતહી વયઅમુરુ બિમા લા યઅતી. આવી બુરી ટેવ ના હોવી જોઈએ કે લોકોને બુરાઈઓથી અટકાવે પણ પોતે જ એ બુરાઈ કરતો હોય, લોકોને સારી ચીજોનો હુકમ આપે પણ પોતે એ કામ ના કરતો હોય. મૌલા કહે છે આવું ના હોવું જોઈએ. જો કે આવી બુરી સિફત
મારા જેવા બોલવા વાળા, મિંબર પર આવવા વાળાને વધારે લાગુ પડે. જો કે આ બધા માટે છે કે જે કામ આપણે કરીએ, જે કામ આપણે કહેવાનું, જે કામ કરવાનું આપણે કહીએ, બીજાને હુકમ આપીએ, બીજાને શિખામણ આપીએ, બીજાને વાઝો નસીહત કરીએ, પેલા આપણે તો એના ઉપર અમલ કરીએ. જે કામથી આપણે લોકોને બચાવવા માંગીએ છીએ, પહેલા આપણે તો એનાથી બચીએ. આ વાત ઇન્સાનની જિંદગીમાં ના હોવી જોઈએ કે ઇન્સાન પોતે નથી કરતો, એ કામ બીજાને હુકમ આપે, બીજાને કે આમ ના કરવું જોઈએ અને પોતે એ કામમાં મુલવ્વિસ હોય. આનો ઓછામાં ઓછો અસર એ થશે કે વાતનો અસર નહીં થાય, વાતનો કઈ એફે નહીં થાય. દાખલા તરીકે જો મિસાલ આપીએ, જોઈએ કોઈ બાપ પોતાના દીકરાને સિગરેટ પીતા જુએ અને પછી કે દીકરા સિગરેટ ના પીવી જોઈએ, એ સારી વાત નથી. પણ જ્યારે દીકરો જોતો હોય કે મારા પપ્પા પણ સિગરેટ પીએ છે, નહીં સવાલ થાય, નહીં પૂછે, જો આ સારી વાત છે તો મને સારા કામથી શા માટે અટકાવો છો, અને જો આ બુરી ચીજ છે તો શા માટે તમે પીવો છો. ઇન્સાનને જોઈએ કે જે કામ પોતે કરે ને એ જ બીજાને કરવાનો હુકમ આપે. પોતે જો અમલ કરતો હોય ને તો જ જબાન ખોલે બીજાને અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરવાની આ શરૂઆત કરે, જ્યારે પોતે બા અમલ હોય. નહીતર આ કોન્ટ્રાડિક્શન કહેવાશે ઇન્સાનના અમલમાં અને શબ્દોમાં, વિરોધાભાસ કહેવાશે, તનાકુસ કહેવાશે કે ઇન્સાન હુકમ કંઈક આપે છે, એના કામમાં કંઈક અલગ છે. કઈ ચીજથી બચવાનું કહે છે પણ પોતે કામ કરતો હોય. ખુદાવંદે આલમ કુરાન મજીદમાં અહેલે કિતાબને આ રીતના, અહેલે કિતાબના ઉલમાને આ રીતના નિંદા કરતા ફરમાવે છે કે અતઅમુરુન અન્નાસા બિલ બિર વ તનસૌના અનફુસકુમ, તમે લોકોને નેકીની હિદાયત આપો છો, નેકીનો હુકમ આપો છો અને પોતાના નફ્સને જ ભૂલી જાઓ છો. વઅન્તુમ તતલુનલ કિતાબ અફલા તાકિલૂન, તમે તૌરેતની પણ તિલાવત કરો છો પણ તમે અક્કલથી કામ નથી લેતા, વિચાર નથી કરતા કે ભાઈ જે આપણે કરતા હોય ને એને બીજાને કરવાની ભલામણ કરાય. પેલા પોતે બચાય અને પછી આગળ વધાય. ખુદ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આજ નહજુલ બલાગાની અંદર પોતે ફરમાવે છે એક જગ્યા ઉપર કે એ લોકો, હું તમારો ઇમામ થઈને જ્યારે પણ કોઈ ચીજનો હુકમ તમને આપું છું ને એ કામમાં સૌથી આગળ હું પોતે હોઉં છું, અને જે કામથી બચવાનું કહું છું ને હું પોતે એનાથી છેટો છું, દૂર છું, ત્યારે તમને એનાથી ચેતવું છું અને દૂર રહેવાનું હુકમ આપું છું. આવી બુરી ટેવ ઇન્સાનમાં ન હોવી જોઈએ. ત્યારબાદ મૌલા કહે છે હજી એક ચીજ જે ઇન્સાનની જિંદગીમાં ના હોવી જોઈએ તે આ કે યુહિબ્બુ સાલિહીન વલા યઅમલુ અમલહુમ, નેક લોકોની મોહબ્બત રાખતો હોય, નેક લોકોને ચાહતો હોય પણ નેક લોકો જેવા કામો ના કરતો હોય. વયુબગિઝુલ મુઝનિબીન વહુવા અહદુહુમ, બુરા લોકોથી નફરત કરતો હોય કે આ તો બુરો છે, આ તો ખરાબ કામ કરવા વાળો છે, આ ગુનેહગાર છે, પણ પોતે પણ એવા જ ગુનેહગારોમાંથી એક છે. મૌલા કહે છે આવો વિરોધાભાસ ઇન્સાનની જિંદગીમાં ના હોવું જોઈએ, આવું કોન્ટ્રાડિક્શન. નેક લોકોને ચાહો છો, હા, નેક લોકોથી મોહબ્બત છે, હા, શા માટે? કારણ કે એમના કામો સારા છે, નેકીઓ કરે છે, ભલાઈના કામો કરે છે. ભાઈ જેની મોહબ્બત કરો છો એના જેવા કામોને તો અપનાવો. જેનાથી નફરત કરીએ છીએ, જે ગુનેહગારોથી આપણે દૂર ભાગીએ છીએ, પણ એના જેવા જ કામો જો આપણે કરતા હોય તો એનામાં ને આપણામાં ફરક શું? મૌલા કહે છે આ રીતના ઇન્સાનના જિંદગીમાં એના શબ્દો કંઈક, એના કામો કંઈક, એના વિચારો કંઈક હોય અને એના આમાલ કંઈક હોય. ઇમામ કહે છે આવું ના હોવું જોઈએ. સહીફે સજ્જાદિયાની અંદર આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આ રીતના દુઆ કરી છે કે લા તજઅલની મિમ્મન યુહિબ્બુ સાલિહીન વલા યઅમલુ અમલહુમ, ખુદાયા મને એવો ના બનાવ કે હું નેક લોકોને તો ચાહતો હોઉં પણ નેક લોકો જેવા કામો મારા જીવનમાં ના હોય.
وَيُبْغِضُ الْمُسِيئِينَ وَهُوَ أَحَدُهُمْ. હું ગુનેહગારોથી નફરત કરતો હો પણ મારી ગણતરી ગુનેહગારોમાં થતી હોય. ખુદાએ એવું મને ના બનાવ. ઇન્સાન પોતે પોતાના આમાલ, પોતાના શબ્દો, પોતાની ચાહત, પોતાના વિચાર, આ બધું એક હોવું જોઈએ. એની અંદર વહદત જોવા મળવી જોઈએ. અલગ અલગ કિરદાર એક જ ઇન્સાનની જિંદગીમાં નજર આવે, ઈ મુમિનની નિશાની નથી. કોની નિશાની છે ઈ મારે બયાન નથી કરવું. આ સિફતો, આ બુરી વાતો ઇન્સાનમાં ન હોવી જોઈએ. ઇમામ આ આપણાથી ચાહે છે. આ 27 કે 28 બાબતો છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓમાં પણ કન્ટિન્યુ કરશું અને મૌલા અલીની આ હિકમતભરી વાતને આપણે આપણી જિંદગીમાં આ બાબતો હોય તો એનાથી બચવાની ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરશું. ઇન્શાઅલ્લાહ અહેકામ અને મસાઇલની અંદર આપણે ગયા ખુતબાની અંદર સજદે સહવનો તરીકો બયાન કર્યા હતા કે અમુક મોકા એવા હોય, અમુક હાલતો એવી હોય આપણી નમાઝમાં કે આપણને આ સજદે સહવ કરવું પડે. અને સજદે સહવની અંદર આપણે શું પડવાનું છે, કેવી રીતના કરવાનું છે, આપણે એને બયાન કરી દીધા. અમુક મોકા છે કે જેને અત્યારે ગણાવું છું પણ એના એક એકના અહેકામ અને મસાઇલને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાઓમાં ડિસ્કસ કરશું. દાખલા તરીકે નમાઝની અંદર જો તશહુદ પડતા ભૂલાઈ જાય તો ત્યારે આપણા ઉપર સજદે સહવ લાગુ પડે છે. જ્યારે નમાઝની અંદર અમુક જાતના શક આપણને થાય, અમુક દૂત આપણને થાય, ઇન્શાઅલ્લાહ એના મસલાને પણ હું બયાન કરીશ. અમુક શક એવા હોય કે જે આપણને નમાઝમાં થાય તો આપણી નમાઝ બાતિલ. અમુક શક એવા થાય આપણને કે જો એના ઈ શક આપણને નમાઝમાં આવે તો આપણે એના ઉપર ધ્યાન નથી દેવાનું, કન્ટિન્યુ કરવાનું છે. જ્યારે અમુક શક એવા છે નમાઝની અંદર આપણને થાય તો આપણે એની અંદર કંઈક વધારે એડ કરવાનું હોય. ક્યારેક નમાઝ એહતિયાત પડવી પડે અથવા તો ક્યારેક સજદે સહવ કરવું પડે. આ પણ એનો એક મોકો છે કે જ્યાં સજદે સહવ આપણા ઉપર લાગુ પડે. એ સિવાય કોઈ જગ્યા ઉપર આપણે સલામ નથી પડવાની અને આપણે ભૂલથી પડી લીધા, તશહુદ બાદ પરબારા સલામ ચાલુ કરી નાખ્યા, યાદ આવ્યું, આપણે ઊભા થઈ ગયા અને નમાઝને કન્ટિન્યુ કર્યા. આ સલામ જે એનો મોકો નથી અને આપણે પડી લીધા, આ મોકા ઉપર પણ આપણે તશહુદ, આપણે સજદે સહવ કરવું પડશે. આવી જ રીતના જો કંઈક ભૂલથી બોલાઈ જાય એના પણ મસલા છે ઇન્શાઅલ્લાહ, એને પણ આપણે રજૂ કરશું. નમાઝમાં ફક્ત નમાઝ આપણે પડવાની છે, બીજો કોઈ અવાજ નથી કાઢવાનો, બીજું કંઈ બોલવાનું નથી. ભૂલથી કંઈ બોલાઈ જાય તો એના ઉપર પણ આપણને સજદે સહવ કરવું જોશે. અને ત્યારબાદ સજદો જો આપણને ભૂલાઈ જાય અથવા તો ઊભું નથી થવાનું અને ત્યાં ઇન્સાન ઊભો થઈ જાય અથવા કોઈ પણ જાતનો સુધારો, વધારો, ઘટાડો કંઈ પણ નમાઝની અંદર થઈ જાય, જે કામ નથી કરવાનું આપણે એક્સ્ટ્રા કરી નાખ્યા તો આપણે સજદે સહવ આપણા ઉપર લાગુ પડે છે, જેનો તરીકો આપણે ગયા ખુતબામાં બયાન કર્યા. અને આના અહેકામ અને મસાઇલ, એક એક બાબતો જેને ગણાવી છે એના અહેકામ છે, મસાઇલ છે, એના મસલાઓને જો ધ્યાનમાં રાખશું તો કેટલી આપણી નમાઝની મુશ્કેલીઓ હલ થઈ જશે કે આનો સોલ્યુશન છે. જો આ બાબત આપણા નમાઝમાં આવે, નમાઝ પૂરી કરીને આપણે સજદે સહવ પડી લઈએ તો આપણી નમાઝ મુકમ્મલ છે અને એની અંદર કોઈ જાતની ખામી નથી રહી જતી. ઇન્શાઅલ્લાહ અહેકામ અને મસાઇલના સિલસિલાને આપણે આગળ વધારશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારી ઇબાદત કરવાની, તારા દીનને સમજી અને અનુસરવાની નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, અમારી અઝાદારી, માતમદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે તેઓને શફાએ કામિલા અતા ફરમા. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.